અગાઉના વિડીયોમાં આપણે જોયું કે વાતાવરણમાં વાયુઓના અણુઓ દ્વારા પ્રકાશના પ્રકિરણનથી આકાશ આસમાની દેખાય છે. ટોર્ચના પ્રકાશના વિખેરણથી ડેટોલની બોટલમાં રહેલ પાણીમાં પણ એક સુંદર રંગનો ઢાળ એટલે કે ગ્રેડિયન્ટ બને છે. ચાલો જાણીએ કેવી રીતે. પ્રકાશનું પ્રકિરણન. બોટલમાં આકાશ. ભાગ 2. સ્કેટરિંગ ઓફ લાઇટ. સ્કાય ઇન અ બોટલ. પાર્ટ 2. ઘણી વખત આપણે પ્રકાશમાં ધૂળના નાના નાના કણોને જોઈએ છીએ. જ્યારે પ્રકાશના કિરણો કણોને અથડાય છે ત્યારે પ્રકાશના કિરણો બધી દિશામાં વિખેરાઈ જાય છે, જેને પ્રકાશનું પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સફેદ પ્રકાશ અનેક રંગોથી બનેલો છે. જો કણોનું કદ ખૂબ નાનું હોય તો પ્રકાશના વિવિધ રંગો વિવિધ હદ સુધી વિખેરાઈ જાય છે. સૌથી વધુ આસમાની રંગ વિખેરાય છે, જ્યારે લાલ રંગ સૌથી ઓછો વિખેરાય છે. આ રીતે ડેટોલના કણો સાથે પાણીમાં પણ પ્રકાશ પથરાય છે. વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓના ખૂબ નાના અણુઓને કારણે સમાન પ્રકિરણન થાય છે. આસમાની પ્રકાશ આ વાયુઓ દ્વારા સૌથી વધુ પ્રકિરણન થાય છે. અને જ્યારે આ વિખરાયેલો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચે છે ત્યારે આપણે વાદળી આકાશને જોઈ શકીએ છીએ. પણ સવારે અને સાંજે આકાશ લાલ કેસરી કેમ હોય છે? સૂર્યનો પ્રકાશ સૂર્યોદય અને સૂર્યાસ્તની સરખામણીએ વધારે પ્રકાશવાળા સમયે વાતાવરણમાં ઓછા અંતરે જાય છે. આસમાની પ્રકાશ વાતાવરણમાં અન્ય રંગો કરતાં વધુ વિખેરાય છે અને આકાશ આસમાની દેખાય છે. સાંજે સૂર્ય ક્ષિતિજ પર હોય છે, તેથી પ્રકાશ વાતાવરણમાં લાંબા અંતરે પ્રવાસ કરે છે અને ઘણા બધા વાયુના અણુઓને અથડાય છે. આમ આસમાની પ્રકાશ લગભગ સંપૂર્ણ રીતે વિખેરાઈ જાય છે અને કેસરી તથા લાલ રંગ આપણી આંખો સુધી પહોંચે છે. સૂર્યોદય સમયે પણ આવું જ થાય છે. આપણે ડેટોલ ઉમેરીને તેને આપણા ડેમોમાં રજૂ કરી શકીએ છીએ. હવે તમે જાણો છો કે આકાશમાં જુદા જુદા રંગો કેમ દેખાય છે. તમે આકાશ આસમાની કેમ છે નામનો વિડીયો પણ જોઈ શકો છો. જો આપણે ડેટોલની માત્રાને બદલી બોટલમાં ઉમેરીએ તો શું થશે? અથવા જો આપણે વધારે પ્રકાશવાળી ટોર્ચનો ઉપયોગ કરીએ તો શું થશે?